અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર. સુરતમાં ઉકેલાયો હત્યાનો ભેદ. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા થઈ હત્યા. કહેવાય છે કે ગુનેગાર છે તે ગુનો છુપાવવાની ગમે તેટલી કોશિશ કરે છે, પરંતુ આ ગુનો છે તે છુપાતો નથી. આવી જ કંઈક ઘટના સામે આવી છે સુરતથી, કે જ્યાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો અને આખી ઘટના છે તે હત્યામાં પરિણમી. જો કે ચોંકાવનારી વાત અહીં એ સામે આવી કે ખૂબ જ નજીવી બાબતમાં આ હત્યા કરવામાં આવી હતી. શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોમલ સર્કલ પાસે એસએમસી ગ્રાઉન્ડમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. ખટોદરા પોલીસને અજાણ્યો મૃતદેહ મળી આવતા તેનો કબજો લીધો અને સુરતની નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરાયું. અજાણ્યા વ્યક્તિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા હોવાનો ખુલાસો થયો. તો પોલીસે હત્યા કોણે કરી અને મૃતક કોણ છે તેની તપાસ શરૂ કરી. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મરનાર વ્યક્તિ શંકર પટેલના નામની ઓળખ કરી. હવે ઈસમની હત્યા કોણે કરી અને કેમ કરી, પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની વિનોદ શાહુની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરી. પોલીસને જાણવા મળ્યું કે વિનોદ શાહુએ જ શંકર પટેલની હત્યા કરી છે. વિનોદ શાહુએ પોલીસને જણાવ્યું કે શંકર પટેલે ચા નાસ્તો વખતે તેમના પર ચા ઢોળી દેતા આ આખો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન જ તેમણે શંકર પટેલને માથા પર બોથડ પદાર્થ મારતા તેનું મોત થયું હતું. આ ખુલાસો થતાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર વિનોદ શાહુની અધિકારિક રૂપે ધરપકડ કરી હતી. ગઈ તારીખ 31/3/2024ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખટોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે. અને આ માણસ મરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો. અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ શાહુ જે મૂળ ગંજામ ઓડિશાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતાં આ બંનેને 5-7 દિવસ પહેલાં, એટલે કે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું. જ્યારે ડેડ બોડી 31 તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણો શોધાયેલી ડેડ બોડી હતી, એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી, જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ શાહુ નામનો ઇસમ સંડોવાયેલ છે. સુરતથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડે. આપનું શું માનવું છે આ ક્રાઇમ સ્ટોરીને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી કહાની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. સાવધાન રહો, સતર્ક રહો.